નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણે 18મો પાઠ આંસુ ભીનો ઉજાસનો અભ્યાસ કરશું. લેખક છે દિલીપ રાણપુરા. જન્મ થયો છે 14/11/1932 અને અવસાન છે 16/7/2003. નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ તેમના વતન ધંધુકામાં થયો હતો. તેમણે આજીવન શિક્ષક અને આચાર્ય તરીકે પોતાની સેવાઓ આપી હતી. કે આજીવન એને કયું કાર્ય કર્યું છે? પોતાના જીવનકાળ દરમિયાન તો શિક્ષક અને આચાર્યનું કામ કર્યું છે. સૂકી ધરતી, સૂકા હોઠ, આંસુ ભીનો ઉજાસ, મીરાની રહી મહેક, આ કાંઠે તરસ, પીઠે પાંગળ્યો પીપળો, ઊંડા ચીલા અને મને પૂછશો નહીં તેમની પ્રશસ્ય નવલકથાઓ છે. રાતોરાત સરનામું, લાગણીના ફૂલ, છવી તથા સુગંધ સંબંધોની તેમના રેખાચિત્રના સંગ્રહો છે. વાત એક માણસની માં ચરિત્ર નિબંધો છે. આ ભવની ઓળખ દીવા તળે ઓછાયા ભીતર ભીતર તેમજ શિક્ષક કથાઓમાં સંસ્મરણોની અનુભવ કથાઓ છે. ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના આલેખનને કારણે એમના લખાણો આસ્વાદ્ય છે. કે ગુજરાતી સાહિત્યના જુદા જુદા સ્વરૂપોમાં એમણે કામ કર્યું છે. કે નવલિકા છે, રેખાચિત્ર છે, ચરિત્ર નિબંધ છે, અનુભવ કથા છે. એ દરેકે દરેક ક્ષેત્રમાં એને કામ કરેલું છે. અને એનું જે લેખન છે કયા કારણે આસ્વાદ્ય બન્યું છે? તો ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના કારણે. ભાષાની સહજ સરળ છતાં સૂક્ષ્મ વેધક સંવેદનની અભિવ્યક્તિ એમના ગદ્યની વિશેષતા છે. કે ભાષાની જે સહજ સરળ ભાષા છે અને સંવેદન કેવું છે? તો સૂક્ષ્મ, હૃદય સુધી પહોંચે એવું વેધક એની અભિવ્યક્તિના કારણે એની ગદ્ય શું છે? એ લોકો સુધી પહોંચ્યા છે. એની ગદ્યની એ વિશેષતા છે. પત્રકારત્વ ક્ષેત્રે પણ એમનું પ્રદાન ગુણવત્તાસભર રહ્યું છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક તેમજ અન્ય સાહિત્યિક સન્માનો પ્રાપ્ત થયા છે. કે પત્રકારત્વ ક્ષેત્રે પણ એમને શું કર્યું છે? પોતાનું પ્રદાન આપ્યું છે. એના સિવાય એને એવોર્ડ પણ મળેલા છે. હવે પાઠની અંદર શું છે? નવલકથાના નાયક દેવરાજનું ભગવાનજીભાઈના આગ્રહથી વસુધાના અભ્યાસ મારફતે જે પરિવર્તન જીવન ઘડતર થાય છે તે સમગ્ર કથાનો નાયક કોણ છે? દેવરાજ છે. એ ભગવાનજીભાઈના આગ્રહથી કઈ સંસ્થાની અંદર ભણવા માટે, અભ્યાસ કરવા માટે જાય છે? તો વસુધા સંસ્થા છે. વસુધા ત્યાં કને એવા બાળકોને ભણાવવામાં આવે છે કે જે નાના નાના ગામડાઓમાંથી આવતા હોય અને એ ગામડાનો શું કરે? એ મોટા થઈને એનો વિકાસ કરી શકે. તો એ વસુધા જે સંસ્થા છે ને એ આવું કામ કરે છે. અને એના કારણે શું થાય છે? કે એ દેવરાજના જીવનની અંદર પરિવર્તન થાય છે. એનું જીવન ઘડતર થાય છે. કેટલીક વાર મા બાપની વાજબી ખફગી, નારાજગી વહોરીને પણ જો જીવન દીવા જેવું સ્પષ્ટ હોય તો કેવું અદ્ભુત આસ્વાદ્ય પરિણામ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર જીવન માટે મળે છે. તેનો હાથવગો નમૂનો દેવરાજ છે. કે ક્યારેક એવું બને કે મા બાપની વાજબી ખફગીનો અર્થ શું થાય છે? કે નારાજગી. કે શું થાય? કે મા બાપને ન ગમતું હોય છતાં પણ આપણે એ કામ કરીએ, પરંતુ કામ કેવું હોવું જોઈએ? કે એનું ધ્યેય કેવું હોવું જોઈએ? દીવા જેવું સ્પષ્ટ. કે આગળ શું પરિણામ આવશે ને એ આપણને ખબર હોવી જોઈએ. અને એના કારણે શું થાય છે? કે એ પરિણામ કોના કોના માટે? ખાલી પોતાના સ્વાર્થ માટે નહીં, પરંતુ એ વ્યક્તિ માટે, સમાજ માટે અને રાષ્ટ્ર જીવન માટે જે મળે છે ને એ કોના દ્વારા આપણને ખબર પડે છે? તો આ દેવરાજ દ્વારા. કે એના માતા પિતા નથી ઈચ્છતા કે એ આગળ ભણે, છતાં એને ખબર છે કે એ શું કરવા ઈચ્છે છે. તો એ જે વસ્તુ આ પાઠની અંદર દેવરાજના પાત્ર દ્વારા જોવા મળે છે કે એનું ધ્યેય કેવું છે? કે દીવા જેવું સ્પષ્ટ છે. કે એને ખબર છે કે એનું પરિણામ આગળ શું આવવાનું છે. અને એ કોના માટે કામ કરે છે? તો ખાલી
તેની સહજ કાલીગેલી ભાષા, ભાવોર્મીઓ અને ઉડીને આંખે વળગે એવી મૂલ્યલક્ષિતા નવલકથાખંડ નવલકથાની ચિરંજીવી વિશેષતાઓ છે. કે આ નવલકથામાં તો તમને આપેલો એનો એક થોડોક જ ભાગ છે, નવલકથા ખંડ આપેલો છે, પરંતુ આખી નવલકથામાં શું જોવા મળે છે કે ગામડાના કેવા વ્યક્તિઓ છે, ભલા ભોળા માનવીઓ છે, એની ભાષા છે કાલીગેલી ભાષા છે, ભાવોર્મીઓ એટલે થશે ભાવ અને ઉર્મીઓ શું જોવા મળે છે આપણને આ નવલકથાની અંદર જોવા મળે છે. આખરે સ્વને સ્થાને સર્વ માટે ઝઝુમનારાઓના જીવનમાં હંમેશા ઉજાસના આંસુ અર્થાત આંસુનો ઉજાસ જ હોય છે. કે અંતે શું જોવા મળે છે? સ્વને સ્થાને, સ્વ એટલે કે પોતે, કે પોતાને સ્થાને કોને મૂકે છે? સર્વને. સર્વ માટે ઝઝુમનારા એટલે કે એના માટે સંઘર્ષ કરનારાના જીવનમાં હંમેશા શું જોવા મળે છે? ઉજાસના આંસુ. ઉજાસના આંસુ એટલે થશે ખુશીના આંસુ, અને આંસુનું જ ઉજાસ એટલે કે એના જીવનમાં શું આવે છે? દુઃખો તો આવે જ છે, એને સંઘર્ષ તો કરવો જ પડે છે, એટલે કે આંસુ દ્વારા પણ એને તો શું મળે છે? ખુશી મળે છે, કેમ કે બીજા માટે કાર્ય કરે છે એટલા માટે, એટલે કે આંસુ દ્વારા ખુશીનો ઉજાસ જ હોય છે. આપણી પ્રત્યેક શાળા વસુધા બને તો ચોક્કસ આપણું દરેક બાળક દેવરાજ બનવા સક્ષમ છે. કે અહીંયા કને હજુ એ શું કીધું છે લેખકે કે આપણી જે દરેક શાળા છે એ વસુધા જેવી બને તો આપણું દરેક બાળક શું કરે? આ દેવરાજ બનવા માટે સક્ષમ છે. જે આ નવલકથાનો અમર આગવો સંદેશ છે. કે આ નવલકથાનું શું જોવા મળે છે? એક ત્યારે એને સૌ પહેલાં એની બાની યાદ આવી કે દેવરાજ ક્યાં ઉતરે છે? સૌથી પહેલાં સ્ટેશને ઉતરે છે ત્યારે સૌથી પહેલાં એને પોતાની બાની યાદ આવે છે. 18 વર્ષ પહેલાં બા આ સ્ટેશને તેને વળાવવા આવી હતી. તેની આંખો રાતીચોળ થઈ હતી અને તે ભગવાનજીભાઈને કહેતી હતી કે 18 વર્ષ પહેલાં શું હતું કે બા એને સ્ટેશને વળાવવા માટે આવી હતી ત્યારે એની આંખો કેવી હતી? રાતીચોળ થઈ ગઈ હતી, એટલે કે એ રોઈ રોઈને એવી બની ગઈ હતી અને એ ભગવાનજીભાઈને કહેતી હતી, તમે આ છોકરાને ભણતરના રવાડે કાં ચડાવ્યો? એને ન લઈ જાવ તો સારું. કે હવે રવાડે ચડાવવો રૂઢિપ્રયોગ છે, એટલે કે ખોટા માર્ગે વાળવું. કે ભગવાનજીભાઈને શું કહે છે કે તમે આ છોકરાને ભણતરના રવાડે શું કામ ચડાવ્યો? કે તમે એને શું કામ ખોટા રવાડે આ ચડાવ્યો છે? એને તમે મારાથી દૂર ન લઈ જાવ તો સારું. બહેન, ભગવાનજીભાઈએ કહેલા શબ્દો અત્યારે પણ દેવરાજને એવા ને એવા યાદ હતા. કે એને શું કહે છે? ભગવાનજીભાઈ જે શબ્દો કહ્યા હતા એ દેવરાજને અત્યારે પણ એવા જ યાદ છે. છોકરો ભણશે તો એનું જીવતર તો ઉજાડશે, પણ પાછળ ભાંડરુના પણ જીવતર ઉજળી જશે. કે એ શું કીધું એને એની બાને કે જો છોકરો અત્યારે ભણશે તો એનું જીવતર તો ઉજાડશે, એટલે કે એ સારા કામ કરીને જીવનમાં શું કરશે? પ્રતિષ્ઠિત તો બનશે, પરંતુ ભાંડરું એટલે કે એના ભાઈઓનું પણ જીવન કેવું થઈ જશે? આગળ જતાં સારું થઈ જશે ને ત્યાં એને કંઈ દુઃખ નહીં પડે. અને એને શું કહે છે કે ત્યાં એને કાંઈ પણ દુઃખ પડવાનું નથી. વસુધા તો માનો ખોળો છે, માવતરની ખોટ જરાય સંસ્થા છે કે એ તો માતાનો ખોળો જ છે. કે એને માવતર એટલે કે માતા પિતા, કે માતા પિતાની એને ખોટ જરાય પણ ચાલશે નહીં, એટલે કે એને ઓછપ લાગશે નહીં. અને ત્યાં કને એ શું કરશે? ઉછળશે અને ભણશે. ને પછી બાએ તેની સામે આંસુ ભરી આંખે જોતા કહેલું, દેવા, આપણે આ મજૂરી કરી ખાશું, અડધામાંથી ફળસ વેચીને પેટ ભરી લેશું. અને તે સાડલાના છેડાથી મોં ઢાંકીને આડું જોઈ ગયેલી. કે પછી શું કરે છે કે ફરી પાછી આંસુ ભરી આંખે એ દેવરાજને કહે છે કે દેવા, આપણે અહીંયા શું કરશું? એટલે કે અહીં મજૂરી કરીને ખાઈ લેશું. અડધામાંથી ફળસ એટલે થશે ટુકડો. કે ટુકડો એ વેચીને અડધો કરીને આપણે શું કરશું? પેટ ભરી લેશું. અને શું કરે છે? પોતાની સાડીથી પોતાનું મોં ઢાંકીને આડું જોઈ જાય છે.
પોતે કંઈક બોલેલો, પણ બધું અસ્પષ્ટ હતું કે પોતે પણ શું હતું, કંઈક એને માને જવાબ આપ્યો, પરંતુ અત્યારે એને યાદ આવતું નથી. ગાડી આવી ને ભગવાનજીભાઈની સાથે ગાડીમાં બેઠો ત્યારે એને રોમાંચ અનુભવેલો કે ગાડી આવી છે, અને જ્યારે એ ભગવાનજીભાઈ સાથે શું કરે છે, ગાડીમાં બેસે છે ને, ત્યારે એને રોમાંચ એટલે કે આનંદ થાય છે. આ પહેલાં તેણે ગાડી જોઈ હતી, એમાં બેસવાના મનસૂબા ઘડ્યા હતા. મનસૂબા એટલે કે ઈચ્છા, કે આ પહેલાં એને ગાડી તો જોઈ હતી અને એની અંદર બેસવાની એને ઈચ્છા પણ હતી, પણ બેઠો તો આ પહેલી જ વખત, પરંતુ ક્યારે, કે આ પહેલી જ વખત એ બેઠો હતો ને તેના મોં પર પથરાઈ ગયેલી પ્રસન્નતા જોઈને બાના વીલા પડેલા મોં પર થોડો જીવ બળે છે કે એ ગાડીમાં બેસીને એના ચહેરા ઢીલા પડેલો એના ચહેરા ઉપર એને જીવ પણ બળે છે. પણ તું માનતો નથી એટલે આટલા વરહમાં આપણા કુટુંબમાંથી તો શું, આપણા મલકમાંથી કોઈ ભણવા હારું થઈને પરદેશ નથી ગયું, આપણે ને ભણતરને કયો નાતો, કે હજુ એ શું કહે છે કે તું માનતો નથી એટલે કે આટલા વરહમાં, વરહ એટલે અહીંયા થશે વરસ, તળપદો શબ્દ છે, કે આટલા વર્ષોમાં પણ આપણા કુટુંબમાંથી તો શું, કે આપણા મલકમાંથી, મલક એટલે કે પ્રદેશ, કે આપણા કુટુંબમાંથી તો નથી જ ગયું, પરંતુ આપણા પ્રદેશમાંથી પણ ભણવા માટે કોઈ બારે ગયું નથી, હારું એટલે કે માટે. અને આપણે ને ભણતરને કયો નાતો, નાતો એટલે કે સંબંધ, કે આપણે અને ભણતરને કોઈ સંબંધ જ નથી. બા તું જોજે ને, હું ભણીશ પછી તને ખબર પડશે, એટલું બોલે છે ને ત્યાં એન્જીને સીટી મારી, કે એ બાને કહે છે કે તું જોજે ને, હું ભણીશ ને પછી તને ખબર પડશે. અને એટલામાં શું થાય છે કે એન્જિન સીટી મારે છે. સાચવીને રેજે દીકરા, બા બોલેલી, મારો જીવ બળે છે હો, કહીને તે આડું જોઈ ગયેલી, કે દીકરાને શું કરે છે, કે એને કહે છે કે સાચવીને રહેજે, અને એને મન હજુ પણ માનતું નથી, પરંતુ એ કાંઈ બોલી શકતી નથી અને આડું જોઈ જાય છે. ગાડી ઉપડી ત્યારે દેવરાજે બાનું મોં જોવા ડોકું બહાર કાઢીને લંબાવીને જોવા મહેનત કરી, પણ બાનો ચહેરો દેખાયો ન હતો. કે ગાડી ઉપડે છે ત્યારે દેવરાજ શું કરે છે કે બહાર ડોકું કાઢીને લંબાવીને એ બાનું મોઢું જોવા મહેનત કરે છે, પરંતુ એને દેખાતો નથી. ને 6 મહિને કાગળ આવ્યો દેવા, તને બા ઝંખે છે, આવી જા. કે આવી જા. દેવરાજ આવ્યો ત્યારે તો બાને ભોગાવાના સ્મશાનમાં બાળીને બધા ઘેર આવી ગયા હતા. કે જ્યારે દેવરાજ આવે છે ત્યારે તો શું થાય છે કે બાને, એની બા શું હોય છે, મૃત્યુ પામે છે, અને જગ્યાનું નામ છે કે ભોગાવાના સ્મશાનમાં બાળીને બધા શું હતા, કે ઘેર આવી ગયા હતા. આજ એ બધું દેવરાજને ખટકી ગયું. બાએ જોવા ન રહી કે ભણતરે એના દીકરાને જીવતરને કેવી રીતે ઉજાળ્યું છે. ઉજાળ્યું છે એટલે કે પ્રતિષ્ઠિત બનાવ્યું છે. કે આજે બધું એને શું થાય છે, ખટકે છે, કે બા અત્યારે એ જોવા રહી નથી કે ભણતરના કારણે એનો દીકરો કેટલો આગળ વધી ગયો છે. તે સામાન ઊંચકીને રતન પરની ચાલીમાની ભાડાની ઓરડીએ પહોંચ્યો. આવ્યો દેવા, પિતાએ બહાર ખાટલા પર બેઠા બેઠા ચલમ પીતા પીતા તેને આવકાર્યો. કે એ શું કરે છે, પોતાનો સામાન ઊંચકીને, એ લોકો અત્યારે ક્યાં રહે છે, તો રતનપરમાં રહે છે, કે ત્યાં ભાડે રહે છે, અને ઓરડીએ પહોંચે છે, અને એના પિતા એને આવકારે છે. હા બાપુ, પણ આ બધું લઈને, હા આશ્રમ છોડી દીધો, કેમ, હવે હું કામ કરવા માગું છું. વૃદ્ધ પિતાની આંખો પહેલાં ચમકી ગઈ અને પછી ધીમેથી પૂછ્યું, શાનું કામ. કે એ શું પૂછા કરે છે કે તું આ બધું લઈને કેમ આવ્યો છે. તો એને શું કહે છે દીકરો, કે હવે હું આશ્રમ છોડી આવ્યો છું અને કામ કરવા ઈચ્છું છું. એટલે પહેલાં તો એના બાપુની આંખોમાં શું આવે છે, ચમક આવે છે, અને પછી ધીમેથી પૂછા કરે છે કે તું વળી શું કામ કરીશ. આશ્રમમાં શીખ્યો એ જ. હા, તો આપણું દળદર ફીટી જશે. હવે જે દળદર ફીટવું એટલે થશે ગરીબી દૂર થવી. કે એના પિતા એને કહે છે તો હવે આપણી
એની એક જ્યોત ઝબૂકતી હતી કે દેવરાજ શું કરે છે કે એના પિતા સામે જુએ છે. એની આંખમાં શું હતી કે સારા ભવિષ્યની આશા ઊભી થઈ હતી, કે ઉજ્જમાળા ભવિષ્યની જ્યોત ઝબૂકવી એટલે કે સારું ભવિષ્ય દેખાવો. દેવરાજને થયું પોતાના સંકલ્પો શબ્દ દ્વારા વ્યક્ત થતાં જ એ ફૂંકનું કામ કરશે ને પિતાની આંખમાં ઝબૂકતી જ્યોત બુઝાઈ જશે. કે દેવરાજને શું લાગે છે કે એ કદાચ એ શું સંકલ્પ લઈને આવ્યો છે એ જો શબ્દો દ્વારા કહેશે એને પિતાને તો એ શું કરશે, ફૂંકનું કામ કરશે એટલે કે ભવિષ્યની આશા ઉપર પાણી ફરી જવું અને એ શું થશે, જ્યોત બુઝાઈ જશે. કેમ ન બોલ્યો દેવા? કે એના પિતા ફરી પૂછા કરે છે. એને કીધું કે ના હવે તો સારું ભવિષ્ય થશે, પરંતુ દેવો કાંઈ બોલતો નથી. એટલે એના પિતા પૂછા કરે છે કે કેમ બોલતો નથી? બાપુ દળદળ ફીટશે પણ વાર લાગશે. કે શું કહે છે કે ગરીબી દૂર થશે પરંતુ વાર લાગશે. આટલા વર્ષના ભણતર પછી હજુ કેટલી રાહ જોવાની? કે આટલા વર્ષ તું ભણ્યો છે તો પછી હજુ કેટલી રાહ જોવી પડશે? હું ભણ્યો, દેવરાજ બોલતો હતો. મારાથી નાની બીજું 4 ચોપડી ભણી તો એને ભણેલો મૂર્તિઓ મળ્યો, પણ કેટલો દાખલો કરવો પડ્યો તો? દાખલો કરવો એટલે થશે મહેનત કરવી. રૂઢિપ્રયોગ છે. પરીક્ષામાં પૂછાય એવો કે દાખલો કરવો તો એનો મતલબ થશે કે મહેનત કરવી. આપણી નાતમાં ભણેલા છોકરા ક્યાં? માંડ માંડ 4 ચોપડી ભણેલો મળ્યો ને એ પાછો ગોલવાડમાં. એ જગ્યાનું નામ છે. બાપુના અવાજમાં ભણતર પ્રત્યે તુચ્છકાર પડઘાતો હતો. કે શું હતી કે એના શોધી શક્યા અને આપણી નાતમાં કોઈ ભણેલા છે નહીં. એટલા માટે શું થાય છે કે એના બાપુના અવાજમાં ભણતર પ્રત્યે શું હતું તો તુચ્છકાર એટલે કે નફરત દેખાતી હતી. પણ પ્રભુ ગુજરાત વિદ્યાપીઠમાં ભણે છે. હા, તે ઠીક વાત કરી. બાપુએ ચલમ ખંખેરતા કહ્યું, તારા લગ્નનું હવે શું છે? બાપુ એ વાત જ ન કરશો. તે આખી જિંદગી એમનેમ કાઢી નાખીશ. કે હવે બાપુ એને શું કહે છે કે ભલે એ ભણે છે તો હવે તારા લગ્નનું શું છે? તો એ તો શું કરી દે છે કે એ તો વાત જ કરજો નહીં. તો એના બાપુ કહે છે કે શું તું આખી જિંદગી એમનેમ કાઢી નાખીશ? હા, મને 29 તો પૂરા થવા આવ્યા, અડધી તો ગઈ, પણ તું ન પરણે ત્યાં લગર પ્રભુનું શે થાય? કે એના બાપુજી એને કહે છે કે તું નહીં લગ્ન કરે ત્યાં સુધી તારાથી નાનો ભાઈનું શું થાય. દેવરાજ દૃઢતાથી બોલ્યો, આપણે એવી ખોટી મોટપમાં નથી રહેવું ને એક છોકરો ન પરણે તો કયું આપ ફાટી પડે. ખોટી મોટપમાં ન રહેવું એટલે થશે પ્રતિષ્ઠા કે આબરૂ ઉપર ધ્યાન દેવું નહીં. પણ નાતવાળા તને ખબર નથી દેવા, આપણી નાતવાળા કેવી વાતું કરે. કે એને કહે છે કે તને ખબર નથી કે જો એને પરણાવી દેશો તો આપણી નાતવાળા કેવી વાતું કરશે. કહેતા હશે ભણીને છોકરો બગડી ગયો, નાતમાંથી નીકળી ગયો, વંઠી ગયો. વંઠી જવું એટલે કે અંકુશમાં ન રહેવું. વટલાઈ ગયો એટલે કે ભ્રષ્ટ થઈ જવું એટલે કે અંકુશમાં ન રહ્યો. હું બધુંય જાણું છું, પણ બાપુ આવી ટીકા સામે ટકી રહેવાના સંસ્કાર મને મળ્યા છે એ રીતે હું કેળવાયો છું. એ શું કહે છે કે નાતવાળા ટીકા સામે અડગ રહેવાના સંસ્કાર એને મળ્યા છે અને એ શું કહે છે કે હું એવો કેળવાયો છું. પ્રભુને હવે કેટલું ભણવાનું છે? બાપુએ થોડીક વાર મૌન રહીને પૂછ્યું. કે થોડીક વાર મૌન રહીને પૂછા કરે છે કે હવે પ્રભુને કેટલું ભણવાનું છે? 1.5 વર્ષ. પછી તો એ નોકરી કરશે ને? ના, પ્રભુ નોકરી નહીં કરે એવું કહેવાનું મન થઈ આવ્યું, પણ તે બોલ્યો એ તો એને ઠીક પડશે એ કરશે. દેવા, ચોકીદારીમાં મારું મન હવે બહુ ધરપતું નથી એટલે કે સંતોષ થતો નથી. કે એને હવે ચોકીદારી કરવી ગમતી નથી. કાંતા જવાન થઈ ગઈ છે કહીને બાપુ ચૂપ થઈ ગયા. સમજું છું બાપુ કહી દેવરાજ મૌન થઈ ગયો. થોડી વારે કાંતા આવી. ભાઈ, કાંતા ઉમળકાથી બોલી, ક્યારે આવ્યા?
કે થોડી વારે શું આવે છે, કાંતા આવે છે અને એ શું કરે છે, એને ભાઈને ઉમળકાથી એટલે કે વાલથી બોલાવે છે અને પૂછા કરે છે કે ક્યારે આવ્યા. બસ ચાલ્યું જાવું છું, કે એને કહે છે બસ હમણાં જ આવું છું, રોકાવાના છો ને કે પછી પાછા વસુધા ચાલ્યા જશો? કે એને પૂછા કરે છે એની બેન કે તમે રોકાવાના છો કે પાછા શું કરશો, કે વસુધા ચાલ્યા જશો? ના, મેરુ પર જઈશ. મેરુ પર? કાંતાના અવાજમાં આશ્ચર્ય હતું, કે એને આશ્ચર્ય લાગ્યું કે મેરુ પર શું કામ જશે? ત્યાં જઈને શું કરીશ? પિતાએ પૂછ્યું કે ત્યાં જઈને તું શું કરીશ? એવું એને પિતા પૂછે છે. કામ. કે શું કે છે? કામ. પણ ત્યાં તને કયું કામ મળવાનું છે? ઘણું કામ છે બાપુ. એ ઉજ્જડ મલકમાં, ઉજ્જડ એટલે કે વેરાન, કે એ વેરાન વિસ્તાર માં શું હતો? ઠપકો હતો. એ ઉજ્જડ મલકને મારે નંદનવનમાં ફેરવી નાખવો છે. નંદનવન એટલે થશે ઇન્દ્રનું ઉપવન. એનો મતલબ કે એ સારી જમીનમાં, કે એ શું કહે છે કે એ ઉજ્જડ મલકને, એ ઉજ્જડ પ્રદેશને એને શું કરવો છે? એ વિસ્તારનો એને વિકાસ કરવો છે. બાપુ, દેવરાજના અવાજમાં દૃઢતાનો રણકો હતો, કે એ તો દૃઢ સંકલ્પ કરીને આવ્યો હતો. વિહવરહે તને એ મલક સાંભળ્યું દેવા? જે ધરતીએ જાકારો આપ્યો, જે ધરતી સામે નજર નહોતી મંડાતી, એ ધરતીને નંદનવનમાં ફેરવવા માગે છે. ગાંડો થઈ ગયો છે કે? હવે એના પિતા એને શું કહે છે કે 20 વર્ષે તને એ ધરતીની યાદ આવે છે જે ધરતીએ જાકારો આપ્યો. જાકારો આપ્યો એટલે કે કાઢી મૂક્યા, કે એ ધરતી સામે આપણાથી નજર પણ નહોતી મંડાતી અને એ ધરતીનો અત્યારે તું શું કરવા માંગસ? વિકાસ કરવા માંગસ. કે ગાંડો તો નથી થઈ ગયો ને? બાપુ, આ ગાંડ પણ નથી. વસુધાએ મને આ શીખવાડ્યું છે. મારે આ ધરતીમાં પાછા ફરવું છે. કે એ શું કહે છે કે હું ગાંડો તો નથી થઈ ગયો, પરંતુ જે સંસ્થામાં એ ભણવા ગયો હતો એને જ શું કર્યું છે? એને આ શીખવાડ્યું છે. એને એ ધરતીમાં હવે પાછા જવું છે. દેવા, વિહવરહથી એ ધરતી કોર લમણો વાળીને જોયું નથી, ત્યાં તારું શું છે? કે શું કહે છે કે 20 વર્ષ સુધી લમણો વાળીને જોયું નથી, એટલે કે શાંત થઈને એને એ ધરતીને જોઈ નથી, તો હવે તારું ત્યાં શું છે? મારું બાળપણ છે બાપુ. દેવરાજના શબ્દોમાં જ નહીં, અવાજમાં પણ ભાવુકતા આવી ગઈ, કે ખાલી એના શબ્દોમાં જ બાળપણ છે. કાંતાને તો આ બધું સમજાતું નહોતું. એણે તો એ મલકની વાત તો સાંભળી હતી, પરંતુ કાંતાને તો આમાં કાંઈ ખબર પડતી નથી, કેમ કે તો એને તો એ પ્રદેશની, મલક એટલે કે પ્રદેશ, કે પ્રદેશની એને તો શું કરી હતી? વાત તો જ સાંભળી હતી. જોયાનું કાંઈ ઓહાણ આવતું ન હતું. ઓહાણ એટલે થશે યાદ. તળપદો શબ્દ છે ઓહાણ, એટલે કે યાદ, કે એને તો જોયાનું કાંઈ પણ યાદ આવતું નથી. બાપુ, ક્યારેક કહેતા તું ધાવણી હતી તઈ આપણે નીકળી ગયેલા દુકાળ ઉતારવા. દુકાળ ઉતારવા એટલે કે દુકાળની આફતમાંથી દૂર થવા. કે એ નાની હતી ત્યારે જ એ શું થયું કે દુકાળ ત્યાં કને આવ્યો અને દુકાળ દૂર કરવા ત્યાંથી એ લોકો નીકળી ગયા. તારી માનું મન નહોતું માનતું, પણ નકરા ધૂળ ને પથરા વચ્ચે જીવાય એવું એ નહોતું. કે એની માનું મન નહોતું માનતું ત્યાંથી જવાનું, પરંતુ શું હતું કે ખાલી ધૂળ અને પથ્થર વચ્ચે જીવાય એવું પણ નહોતું. જો ન નીકળી ગયા હોત તો તું આવડી ન થઈ હોત ને પછી એ મલકની વાતો કરતાં કરતાં બાપુ ક્યાં ખોવાઈ જતા. કે શું કહે છે કે જો ત્યાંથી ન નીકળી ગયા હોત તો અવળી મોટી થઈ શકી ન હોત, કદાચ એ મૃત્યુ પામી હોત. પરંતુ એ શું કહે છે કે એ મલકની, એ પ્રદેશની વાતો કરતાં કરતાં બાપુ ક્યાં ખોવાઈ જતા. ક્યારેક એમનો અવાજ ઢીલો થઈ જતો, એટલે કે ક્યારેક એ હતાશ થઈ જતા, તો ક્યારેક એ પથરાળ ધરતીની કઠોરતા તેમાં ઉતરી આવતી, કે ક્યારેક એને યાદ કરીને શું થતું? એ કઠોર પણ બની જતા. પણ ત્યાં આપણું કોણ? નથી કોઈ સગો સાગવો કે નથી ખોરડું. તું ક્યાં જઈને ઊભો
નથી ત્યાં કને કોઈ આપણું રહેવા માટેનું ઘર. આ બે પગ ભગવાને ઊભા રહેવા જ આપ્યા છે બાપુ. ને પછી વસુધાના એક આદર્શ વિશે તેણે કહેવા માંડ્યું કે એ તો શું કહે છે એના બાપુને કે આ પગ તો શેના માટે આપ્યા છે? ભગવાને ઊભા રહેવા માટે જ આપ્યા છે. જો હવે એના પછીનો જે આખો ફકરો છે ને એ તમને સવિસ્તર પ્રશ્નમાં પૂછાય છે કે વસુધાના આદર્શ વિશે લખો. તો એ વસુધાના આદર્શ વિશે કહે છે, બાપુ મોટા ભાઈ કહેતા હતા કે વસુધાની કેળવણી તમને શહેરી મોજશોખ નહીં આપી શકે. કે એને શું કહે છે બાપુને સમજાવે છે કે મોટા ભાઈ એવું કહેતા હતા કે વસુધાની જે કેળવણી છે, ઘડતર છે, એ તમને શહેરમાં જે મોજશોખ મળે છે ને એવો મોજશોખ આપી શકશે નહીં. તમારે જાક જમાડમાં જીવવું ન હોય તો જ વસુધામાં આવજો. જાક જમાડ એટલે થશે મોજ શોખમાં, કે જો તમને મોજ શોખમાં જીવવું ન હોય ને તો જ વસુધામાં આવજો. વસુધામાં તળ ગામડાના જ વિદ્યાર્થીઓને એટલા માટે કેળવવામાં આવે છે કે તેઓ તેમની ધરતીમાં પાછા ફળે. તળ ગામડાના એટલે કે સાવ નાના નાના ગામડાના વિદ્યાર્થીઓને એટલા માટે કેળવણી આપવામાં આવે છે કે એ શું કરે કે પાછા એમની ધરતી ઉપર જાય. તેમના લોહીમાં એ ધરતીના લોકોની તાસીર પચેલી હોય છે. કયા કારણે? તો એવા વિદ્યાર્થીઓ હોય તો એમના લોહીમાં શું હોય કે એ ધરતીના લોકોની તાસીર પચેલી હોય. એટલે કે ત્યાંના જે લેખન રૂઢિ હોય, પરંપરા હોય, માન્યતા હોય, રિવાજો હોય વગેરેથી એ લોકો શું હોય વાકેફ હોય. એનો સ્વભાવ એના તરફ ઘડાયેલો હોય. ત્યાં જઈને કામ કરે લોકો શું કરે વ્યસનમાંથી મુક્ત કરે. એની સાથે ગામડાના લોકો મોટા ભાગે વહેમવાળા હોય તો એ વહેમમાંથી પણ શું કરે મુક્ત કરે. સહિષ્ણુ ને સંસ્કારી બનાવે. કે લોકોને કેવા બનાવે? સહિષ્ણુ. સહિષ્ણુ એટલે થશે સહનશીલ, કે સહનશીલ અને સંસ્કારી બનાવે. અજ્ઞાન અને આળસને દૂર કરાવે. કે ત્યાં જે અજ્ઞાન છે એને દૂર કરાવે અને આળસને પણ દૂર કરે. અહીંથી તાલીમ લઈને જતો એક વિદ્યાર્થી એક ગામને સ્વાવલંબી બનાવી શકે તો એ ઘણું કામ થાય. કે શું કહે છે કે વસુધામાંથી જો એક વિદ્યાર્થી છે એ એક ગામને કેવું બનાવી શકે? સ્વાવલંબી એટલે કે પોતા પર આધારિત હોય એવું, કે એવું બનાવી શકે ને તો એ ઘણું કામ થાય. જો એક વિદ્યાર્થી એક ગામને બનાવે તો કેટલા ગામડા સુધરી જાય. ગામ પોતાની આવશ્યક ચીજો પોતે જ ઉત્પન્ન કરી લે. જીવવા માટે ઓછામાં ઓછી જરૂરિયાતથી ચાલે તો એક પણ જરૂરિયાત વધારે નહીં. એ રીતે એમને કેળવે તો જ આ દેશના ભાંગી ગયેલા ને ભાંગી રહેલા ગામડા પાછા બેઠા થઈ શકશે. કે શું કહે છે કે ગામ શું કરે કે પોતાની આવશ્યક વસ્તુઓ પોતે જ ઉત્પન્ન કરી શકે. તો શું થશે કે એ રીતે જો એને ગામડાને કેળવે તો દેશના જે ભાંગી ગયેલા ગામડા છે અથવા તો અત્યારે ભાંગી રહેલા છે એ શું કરશે? પાછા બેઠા થઈ શકશે. આ કામ નાનું નથી. હાડ અને હૈયા બળુકા માણસોનું જ આમાં કામ છે. આ કામ નાનું નથી કે આખા ગામનો વિકાસ કરવો. એટલા માટે કેવા લોકોનું? તો હાડ અને હૈયા બળુકા એટલે કે મજબૂત મનના, કે શરીર પણ મજબૂત હોવું જોઈએ, હાડ અને મન પણ કેવું હોવું જોઈએ? મજબૂત હોવું હશે ને તો એ નિષ્ફળતા આવશે તો એ શું કરશે? કામ મૂકી દેશે. એટલા માટે એવા લોકોનું આમાં કામ નથી. પરંતુ એમાં શું હોવું જોઈએ? હાડ અને હૈયા બળુકા માણસોનું જ આમાં કામ છે. કોઠાસૂઝ અને સહનશક્તિ નહીં હોય તો તમે ગામને સુધારી તો નહીં શકો પણ એની તાસીરને બગાડી નાખશો. કે હજુ શેની જરૂર છે? કોઠાસૂઝ એટલે કે અનુભવની. અનુભવ અને સહનશક્તિ. કે જો સહનશક્તિ ન હોય તો આપણે ગામને સુધારી શકીએ નહીં. કેમ કે વિરોધી પક્ષ પણ ઘણો બધો હોય ત્યારે અને આપણને એને સમજાવવું પડે ઘણું બધું. તો એ શું કહે છે? સહનશક્તિ પણ જોઈએ અને એ અનુભવ પણ જોઈએ. આજની કેળવણી અને રાજકારણ ગામડાને ભરખી રહ્યા છે ત્યારે તમારે એનું રક્ષણ કરવાનું છે. કે આજની કેળવણી કેવી છે? કે
કેળવણી અને રાજકારણ બંને ગામડાને શું કરી રહ્યા છે? ભરખી રહ્યા છે, ભાંગી રહ્યા છે. એને આપણને શું કરવાનું છે? એનું રક્ષણ કરવાનું છે. દેવરાજને એકાએક ખ્યાલ આવ્યો કે બાપુ આમાંથી કશું સમજ્યા હશે ને પોતે શું બાપુ પાસે ભાષણ કરવા આવ્યો હતો? પોતે ગામડામાં જઈને શું આવી રીતે ભાષણ જ કર્યા કરશે ને? તો લોકો મારી વાત કઈ રીતે સમજશે? અને તે મૌન થઈ ગયો. કે હવે શું થાય છે કે દેવરાજ આટલું બધું સમજાવે છે વસુધા વિશે, પરંતુ એને એકાએક ખ્યાલ આવે છે કે બાપુ આમાંથી કેટલું સમજ્યા હશે. કે પોતે બાપુ આગળ શું ભાષણ કરવા માટે આવ્યો હતો? એવું તો નહોતું કે એને ભાષણ કરવા માટે આવ્યો હતો. અને જો ખાલી ગામડામાં જઈને ભાષણ જ કરશે તો લોકો તો કાંઈ સમજી શકશે નહીં. અને શું થઈ જાય છે? મૌન થઈ જાય છે. તે વસુધાવાળા તને પગાર આલશે? બાપુએ ક્યારની પોતાના મન ના, તો તું ખાઈશ શું? ને અમને તો ઠીક, પ્રભુને મોકલીશ શું? કે શું કહે છે કે તો તું શું ખાઈશ? પોતે તો એ શું કરી લેશે? જીવી લેશે. પરંતુ એનો નાનો ભાઈ પણ છે કે એને પણ તું શું મોકલીશ? મારા પેટની ચિંતા નથી બાપુ, ને તમે કંઈ ભૂખ્યા નહીં રહો. અને પછી આગળ બોલ્યો, અર્ધ ભૂખ્યા રહેવા તો આપણે ટેવાયેલા છીએ બાપુ. આપણે 20 વર્ષ પહેલાં મેરુ પરથી નીકળ્યા ત્યારે ક્યાં પેટ પૂરતું ખાવાનું મળતું હતું? કે એ શું કહે છે કે મારા પેટની ચિંતા ન કરો અને તમે પણ ભૂખ્યા રહેશો નહીં. અને શું કરે છે? આગળ બોલે છે કે અડધા ભૂખ્યાને તો આપણે શું છે? ટેવાયેલા જ છીએ કે 20 વર્ષ પહેલાં મેરુ પરથી નીકળ્યા હતા ત્યારે આપણને કાંઈ પૂરતું ખાવાનું મળતું નહોતું. એ સમય જુદો હતો, દુકાળ હતો. દુકાળ પાર ઉતરવો હતો, તમને સૌને જીવાડવા હતા. કે શું કહે છે એના પિતા કે એ સમય કેવો હતો? જુદો હતો અને દુકાળ હતો. અને દુકાળમાંથી આપણે શું કરવું હતું? પાર ઉતરવાનું હતું. એટલે કે દુકાળને દૂર કરવાની, એ પરિસ્થિતિમાંથી નીકળવાનું હતું. અને તમને શું કરવાના હતા? સૌને જીવાડવાના હતા. તો બસ મારે એ મેરુ પરને જીવાડવું છે. કે એ તો શું કહે છે કે બસ મારે તો કોને જીવાડવું છે? મેરુ પરને જીવાડવું છે. પણ અત્યારે ક્યાં દુકાળ છે? તો એને કહે છે કે અત્યારે ક્યાં મેરુ પરમાં કાંઈ દુકાળ છે? દુકાળ કંઈ ધરતી પર જ નથી પડતો બાપુ, માણસ પર પણ પડે છે. કે એ શું કહે છે એના બાપુને કે દુકાળ કાંઈ ધરતી ઉપર જ નથી પડતો, માણસના મન ઉપર પણ પડે છે. માણસના હૃદયમાં પણ દુકાળની ભીષણતા હોય છે. ભીષણતા એટલે કે ભયંકરતા. ઘાસ. અને પછી એકાએક સભાન થઈ ગયો. પોતે બહુ ભાવુક બનીને બોલી રહ્યો હતો. કે એ શું કહે છે કે દુકાળ ખાલી ધરતી ઉપર જ નથી પડતો, પરંતુ ક્યાં પડે છે? માણસના મનમાં પણ પડે છે. કેમ કે માણસ શું કરે છે? આગળ વધવા જ નથી માંગતો. અને એટલા માટે એ શું કરે છે કે એ માણસને કેવો બનાવવા માંગે છે? જ્ઞાની બનાવવા માંગે છે. અને એકાએક શું થઈ જાય છે? સભાન બની જાય છે. કે એને લાગે છે કે પોતે બહુ ભાવુક બનીને બોલતો હતો. અને બાપુ તો આવનારી આર્થિક સમસ્યાને કેમ પહોંચી વળાશે તેની ચિંતામાં છે. એટલે તે આગળ બોલ્યો, બાપુ, પ્રભુ સ્નાતક થઈ જશે, એનો ખર્ચ એ ત્યાં કામ કરીને મેળવી લેશે. વળી મોટા ભાઈ પણ તેને થોડી રકમ મોકલે છે. કે એને શું લાગે છે કે બાપુ તો હવે આવનારી જે આર્થિક સમસ્યા છે હવે એને કેમ પહોંચી વળાશે એની ચિંતામાં હતા. એટલા માટે શું કરે છે? એની ચિંતા દૂર કરવાનો એ પ્રયત્ન કરે છે. અને એને શું કહે છે કે બાપુ, પ્રભુ સ્નાતક એટલે કે કોલેજ પૂરી થવી, કે એનું થઈ જશે અને એનો ખર્ચ એ શું કરશે? પોતે કામ કરીને મેળવી લેશે. અને વળી શું કરે છે? મોટા ભાઈ પણ એને થોડીક રકમ તો મોકલે છે. કાંતા ઓરડીના બારણામાં બેઠી બેઠી ખીચડીમાંથી કાકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી. તેને થતું હતું, ભાઈ મેરુ પર ન જાય તો સારું. આટલું ભણ્યા પછી, આટલી વગવાળા થયા પછી, વગવાળા એટલે કે લાગવગ ધરાવનારા, પછી તેઓ કોઈ સારા ઠેકાણે નોકરી કરે તો. અને તે પોતાના વિચારોને વ્યક્ત કર્યા વગર ન રહી શકી. ભાઈ, બાપુ ઠીક કહે છે. કે કાંતા પણ શું હતી? ઓરડીમાં બેઠી બેઠી સાંભળતી હતી. એને પણ એવું જ લાગતું
ઠેકાણે એને નોકરી મળી જશે. એટલે પોતાના વિચારો વ્યક્ત કર્યા વગર એ રહી શકતી નથી અને શું કહે છે કે બાપુ ઠીક કે છે. દેવરાજે કાંતા સામે જોયું, જાણે ઠપકો આપતો હોય અને કહેતો હોય, તું એ કાંતા બાપુની ગાડીએ બેસી ગઈ, તારા પહેલા શ્વાસ મેરુ પરની હવામાં લેવાયા છે. કે શું કરે છે કે દેવરાજ કાંતા સામે જુએ છે અને જાણે ઠપકો આપતો હોય ને એમ એને કહે છે કે તું એ શું કર્યું કે બાપુની ગાડીએ બેસી ગઈ, એટલે કે બાપુની વાતમાં માની ગઈ કે તારા પહેલા શ્વાસ ક્યાં લેવાના છે કે મેરુ પરની હવામાં લેવાયા છે. મારી વાત તો ન ગમી ભાઈ? કાંતાએ પૂછ્યું કે એને કહે છે કે શું મેં કીધું એ તમને ન ગમ્યું? તારી વાત ગમે એવી છે પણ કાંતા, મારે તને ખોટું લગાડવું પડશે. કે એ શું કહે છે કે તારી વાત ગમે એવી છે પરંતુ શું થાય છે કે હું તારી પણ વાત માનવાનો નથી. એટલે હું મેરુ પર જવાનો સંકલ્પ કરીને નીકળ્યો છું ને મારી તો ઈચ્છા છે કે તું, પ્રભુ, બાપુ બધા મેરુ પર પાછા ફરો. કે તો શું કહે છે કે હું તો સંકલ્પ કરીને જ આવ્યો છું કે મેરુ પર જઈશ અને એની ઈચ્છા શું છે કે બધા શું કરે કે મેરુ પર આવે. તું, પ્રભુ, બાપુ બધા શું કરો, મેરુ પર પાછા ફરો. કાંતા આ સાંભળી અચંબો પામી ગઈ. બાપુ પણ કશું બોલ્યા વગર ચલમમાં તમાકુ ભરવા લાગ્યા. અચંબો પામો એટલે કે કાંતા સાંભળીને શું લાગી, નવાઈ લાગી એને. અને બાપુ પણ કાંઈ પણ બોલ્યા વગર શું કરે છે, ચલમમાં તમાકુ ભરવા લાગે છે. સાંજે વાળું કર્યા પછી બાપાએ કહ્યું, હું જાઉં છું. બાપાએ ખભે ધાર્યું મૂક્યું. ધાર્યું એટલે વર્ષ એક સામટા ઘટી ગયા હોય કે એક સામટા એટલે કે એક સાથે ધારો કે 10 વર્ષ ઘટી ગયા હોય ને એમ ચાલતા હતા. અને દેવરાજને વિચાર આવ્યો, બાપુ આ શહેરની હવા લાંબો સમય લેશે તો સાવ ભાંગી પડશે. એમને પાછા પંચાળમાં લઈ જવા છે. પંચાળ એ પ્રદેશનું નામ. એ માત્ર ચોકીદારીમાં જીવન પૂરું કરે એવું નથી કરવું, એમનો ધરતી સાથેનો સંબંધ પાછો જોડી આપવો છે. હજુ એમના મૂળિયા સાવ ઉખડી નથી ગયા. કે શું વિચારે છે કે એમનો પાછો ધરતી સાથેનો એટલે કે એની જે પોતાની ભૂમિ છે એ સાથે એનો સંબંધ જોડી આપવું છે. કે હજુ એમના મૂળિયા સાવ ઉખડી નથી ગયા એટલે કે પોતાનો વતન પ્રત્યેનો પ્રેમ હજુ બાકી છે. હજુ કેટલાક તંતુ ચોંટી રહ્યા છે. હા, એ ઉખડી જાત તો હું વસુધામાં ન ગયો હોત, પ્રભુને ગુજરાત વિદ્યાપીઠમાં ન મોકલ્યો હોત તો. કે શું કે એ હજુ તંતુ ઉખડી ગયા હોત એટલે કે સંબંધો છે એ ન જળવાયા હોત, પરંતુ એ શું કહે છે કે એ ઉખડી જાત. ક્યારે ઉખડી ગયા હોત? જો એ વસુધામાં ન ગયો હોત અથવા તો પ્રભુ છે એ ગુજરાત વિદ્યાપીઠમાં ન ભણવા ગયો હોત. પંચાળનું એ મેરુ પર સ્મૃતિમાંથી લોપાઈ જાત. કે જો એ વસુધામાં ન ગયું હોત તો શું થાત કે પંચાળનું જે મેરુ પર ગામ છે એનું એ સ્મૃતિમાંથી, એની યાદમાંથી ભૂલાઈ ગયું હોત. લોપાઈ જાત એટલે કે ભૂલાઈ જાત. એ મેરુ પરનું અમારું ઘર અત્યારે ભલે પડી ગયું હોય, ભલે એ ઢોરો થઈ ગયું હોય, ઢોરો એટલે કે ઢગલો થઈ ગયું હોય, પણ એ ઢોરા નીચે અમારી એક લાગણી હજુ દટાયેલી સ્ફૂર્તિ પ્રાપ્ત કરી લેશે. કે શું વિચારે છે કે બાપુને શું કરશે કે ત્યાં લઈ જશે અને એ ધરતી ઉપર પગ મૂકતા જ એ કેવા થઈ જશે કે ઘોડા ખેલતા રાજકુમાર જેવી એનામાં સ્ફૂર્તિ આવી જશે.